તિરુપતિ સેવા સાડીનું છે અને આ ફરીથી એક વખત શ્રદ્ધાળુઓની ભાવનાની સાથે ચેડા કરવામાં આવ્યા. તિરુપતિ બાલાજી મંદિરમાં ફરીથી એક વખત શ્રદ્ધાળુઓની ભાવનાની સાથે છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં તિરુપતિના જે લાડુ કહેવાય છે, જે પ્રસાદમાં આપવામાં આવે છે, એમાં ખરાબ ઘીનો ઉપયોગની વાત સામે આવી હતી. હવે બીજું એક મોટું કૌભાંડ સામે આવ્યું. એ કૌભાંડ તિરુપતિ સેવા સાડીનું છે અને આ ફરીથી એક વખત શ્રદ્ધાળુઓની ભાવનાની સાથે ચેડા કરવામાં આવ્યા. તિરુપતિ બાલાજી વિશે તમને લોકોને ખબર જ છે કે લાખો ભક્તો દર વર્ષે તિરુપતિ બાલાજી મંદિર દર્શન કરવા માટે જાય છે અને ત્યાં ગાડી લોકોની ભાવનાની સાથે ખેલ કરવામાં આવે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. આંધ્રપ્રદેશની અંદર તિરુપતિ બાલાજી મંદિર આવેલું છે અને આ મંદિરનો જે વહીવટ છે એ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે TTD સંભાળે છે. અને એની અંદર થોડા સમય પહેલાં લાડુનું કૌભાંડ બહાર આવેલું હતું કે જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એ લાડુની અંદર ખરાબ ઘીનો ઉપયોગ કરતો હતો. હવે આવું બીજું એક કૌભાંડ સામે આવ્યું તિરુપતિ સેવા સાડીની અંદર. વાત એમ બની કે આંધ્રપ્રદેશની અંદર એક VRS એક્સપોર્ટ અને એની સિસ્ટર કંપની છે, એને તિરુપતિ બાલાજી મંદિરની અંદર આ તિરુપતિ સેવા સાડી એટલે જે સિલ્કના દુપટ્ટા કહેવાય એનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો અને 2015થી 2025 સુધી આ VRS એક્સપોર્ટ કંપની છે અને એની સિસ્ટર કંપની એ તિરુપતિ બાલાજી મંદિરની અંદર આ તિરુપતિ સેવા સાડી પૂરું પાડવાનું કામ કરતા હતા. પરંતુ અત્યાર સુધી તો બધું બરાબર ચાલતું હતું, કોઈને કૌભાંડની ખબર નહોતી પડી. પરંતુ પછી એવી ખબર પડી કે આ કંપનીએ TTD સાથે એવી છેતરપિંડી કરી કે એ જે બિલિંગ કરતો હતો એ એક તિરુપતિ સેવા સાડી માટે 1300થી 1400 રૂપિયા અને એ પ્યોર મલબેરી સિલ્ક છે એમ કહીને આ કંપની બિલ આપતી રહેતી હતી. અને એને બદલે એટલે 1300થી 1400 રૂપિયામાં એક સિલ્ક દુપટ્ટો લેવાનો અને એની સામે આ કંપની છે એ 350ની આસપાસનું પોલિએસ્ટર દુપટ્ટો આપતો હતો. એમ કરીને એણે બહુ મોટું કૌભાંડ કર્યું અને એવું જાણવા મળ્યું છે કે લગભગ 55 કરોડનું નુકસાન TTDને થયું છે. અને આ કૌભાંડ ત્યારે સામે આવ્યું કે તાજેતરની અંદર TTDએ 15,000 તિરુપતિ સેવા સાડીનો ઓર્ડર આપ્યો અને એ વખતે ભાવ નક્કી થયો 1,389 રૂપિયા. અને પછી ખબર પડી કે આ તો એકદમ સસ્તામાંની પોલિએસ્ટર સાડી જે છે એ આપે છે અને એના પ્યોર સિલ્કનું બિલ લઈ જાય છે અને આપે છે પોલિએસ્ટર સાડી. જ્યારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુને આ વાતની ખબર પડી તો એમણે તાત્કાલિક વિજિલન્સ કમિટીને ઓર્ડર આપ્યો અને TTDમાંથી આ જે તિરુપતિ સેવા સાડી હતી એના નમૂના લઈ અને બેંગ્લોર અને સેન્ટ્રલ સિલ્ક બોર્ડને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા. તો તપાસમાં ખબર પડી કે આની અંદર તો 100% પોલિએસ્ટર છે. ઇવન સિલ્કનો હોલોગ્રામ પણ એની અંદર નથી. એટલે 100% પોલિએસ્ટર દુપટ્ટા મલબેરી સિલ્ક દુપટ્ટા કરીને તિરુપતિને વેચી દેતો હતો. હવે આ જે તિરુપતિ સેવા સાડી છે એ તિરુપતિ બાલાજી મંદિરની અંદર જે મુખ્ય દાતા હોય છે, જે લોકો ડોનર્સ હોય છે એને આપવામાં આવે છે. VIP ભક્તો હોય એમને આપવામાં આવે છે અને વેદ શિવ વર્ચનમ જેવા ધાર્મિક વિધિઓ થાય ત્યારે શ્રદ્ધાળુઓને પણ ભેટમાં આપવામાં આવે છે. પોલિએસ્ટર સાડીઝ અને પોલિએસ્ટર દુપટ્ટાની અંદર સુરત આખા વિશ્વની અંદર નંબર 1 છે અને એટલા માટે સુરતને સિલ્ક સિટી પણ કહેવામાં આવે છે. એટલે અહીંયાથી જ બધા જે સિલ્કના દુપટ્ટાઓ છે એ બહાર આખા
દેશના રાજ્યોની અંદર જાય છે અને તિરુપતિમાં પણ જાય છે. એટલે અમે કેટલાક વેપારીઓની સાથે વાત કરી તો એમનું કહેવું એમ છે કે તિરુપતિના જે વેપારીઓ હોય છે, જે કંપની હોય છે, એ સુરતના વેપારીઓની પાસેથી આ પોલિએસ્ટરના દુપટ્ટા ખરીદે છે. કોઈ પણ જે સુરતના જે વેપારીઓ છે એમનું ડાયરેક્ટ તિરુપતિ મંદિરની સાથે કોઈ ડીલ નથી હોતું. એટલે ત્યાંના જે વેપારીઓ હોય એ વેપારી પછી ત્યાં તિરુપતિ બાલાજી મંદિરની અંદર પૂરું પાડે એવું હોય છે. પણ હું તમને સાથે સાથે એક એ પણ જાણકારી આપી દઉં કે જે ઓરિજિનલ સિલ્ક હોય છે એ બહુ જ મોંઘું હોય છે અને ઓરિજિનલ સિલ્કની જે પ્રોસેસ હોય છે એ પણ બહુ જ લાંબી અને બહુ જ અઘરી પ્રોસેસ હોય છે. આ જે સિલ્ક છે એ રેશમના કીડામાંથી બને અને રેશમના કીડાને એક પાંદડા પર મૂકવામાં આવે અને એના જે ઈંડા બને એ પછી જે પાંદડું ખાય એનાથી એ કીડું મોટું થાય અને એમાંથી જે કીડામાંથી જે લાળ નીકળે એનો એક લાંબો તાર નીકળે અને એમાંથી આ સિલ્ક બને. આ તો મેં તમને શોર્ટમાં કીધું, એની પ્રોસેસ બહુ જ લાંબી હોય છે અને બહુ જ ખર્ચાળ હોય છે. એટલે એ જે સિલ્ક હોય છે એ ઓરિજિનલ સિલ્ક તો બહુ જ મોંઘું હોય છે. અને સુરતની જે સાડી છે એ આર્ટ સિલ્ક કહેવાય છે. એ સિન્થેટિક અને વિસ્કોસમાંથી બને છે. એટલે એમ કહેવાય કે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે. જે પેટ્રોલિયમ દાણા આવે એટલે પેટ્રોલિયમ ચિપ્સ બને. એનું જે અહીંયા સૌથી મોટું જે સુરતનું જે છે એ કિંગ કહેવાય છે રિલાયન્સ. રિલાયન્સ અહીંયા આગળ ચિપ્સ બનાવે છે અને એ ચિપ્સમાંથી પછી યાન બનતો હોય છે. એટલે સુરતની અંદર આર્ટ સિલ્ક એટલે પોલિએસ્ટર સાડીઓ બને છે અને સૌથી મોટું માર્કેટ છે. અને સુરતની જે આ સિલ્ક દુપટ્ટા કે સિલ્ક સાડીઓ છે એ તો 100 રૂપિયામાં પણ મળે છે. 100 રૂપિયાથી માંડીને 500, 600, 1000 સુધી પણ મળતું હોય છે. તો આ 100 રૂપિયાવાળી સાડી એમ કહી શકાય કે 100 રૂપિયાવાળી સાડી ત્યાં આગળ તિરુપતિના વેપારી 1300-1400 રૂપિયામાં પ્યોર સિલ્ક કહીને વેચતો હતો અને એનું આ એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.